તમે નરસિંહ મહેતાને ઓળખો છો? અચ્છા, મીરાબાઈ, કાકા સાહેબ કાલેલકર. અરે, તો તમે સુંદરમ, રાજેન્દ્ર શાહ, મકરંદ દવે જેવા પ્રખ્યાત ગુજરાતી સાહિત્યકારોને પણ નહીં ઓળખતા હોય, કારણ કે તમે પોતાની માતૃભાષા ગુજરાતીને જ નહીં ઓળખતા અને ગુજરાતી દ્વારા તમારા અંદર જે સંસ્કાર અને સંસ્કૃતિનું સિંચન થવું જોઈએ ને, તે પણ નથી થતું. તો તમારા જીવનની અંદર જ્યારે સંસ્કાર અને સંસ્કૃતિ આવે છે, તેને લાવે છે ફક્ત ને ફક્ત માતૃભાષા. આથી જ કહેવાય છે, ભાષા હશે તો જ સંસ્કાર અને સંસ્કૃતિ આવશે. ચેપ્ટર નંબર 6, ભાષા જાય તો સંસ્કૃતિ જાય. આપણે એક નાનકડા પ્રસંગથી શરૂઆત કરીએ. ફાધર વાલેસ એટલે કે આપણા લેખક લંડન ગયા. એમના મિત્ર તે ગુજરાતી હતા. હવે લંડન છે એટલે બધાને અંગ્રેજી તો આવડે જ,